अरे बेटा, हाँ माता, सांझ पड़ गए से तो सार अरे माता, सांझ पड़ी गई से छता मने निंदर नहीं आती माता। आज नक्की कहीं अमंगल जवा ठहर्યું છે माता। अरे ना बेटा, सांझ पड़ी से अने तने बेटा एवो भरम છે શાંતિથી સુઈ જા બેટા। એ માતા પેલા સોગડી મને ઘોર અંધારી રાત્રિ છે અને સપનામાં એવું દેખાય છે કે એક દિવસ હું ને મારા પતિદેવ બેઉ વનપંથ નીકળ્યા માતા। अरे बेटा, सपना कोई दिवस आशा न હોય બેટા, અને શાંતિથી સુઈ જાઓ। માતા વિના સોગડી આવી રીતે પોર પછી પોર મને ખૂબ ભયંકર સપના આવે માતા। અરે બેટા, તું સુતી નથી અને મને સુવા નથી દેતી। અરે બેટા, પડકું ભરીને સુઈ જા એટલે તને નીંદર આવી જશે। માતા
સસરા પાતાળમાં ગયા છે માતા, અને પાછળથી કૌરવોએ કપટ રચી અને સપ્તકોઠાનો યુદ્ધ રચ્યું છે માતા. આવા મને ભયંકર સપના આવે છે માતા, અને એની અંદર મારા પતિદેવ છે, એને એ સભામાંથી બીડું ઝડપ્યું છે માતા. અરે બેટા, તારે સુવામાં કાંક ફેર રહી જતો હોય છે બેટા. શાંતિથી સુઈ જા બેટા. નહીં માતા, માતા જોતા સો ઘડિયાની આગની રે. તારે જે કાંઈ મને આણું કરિયાવરમાં આપવો હોય તેની તૈયારી કરી મને આપી દે માતા. એવું પણ સપનું આવે છે કે સવાર ઉગતાની સાથે જ રત્નો મને તેડવા આવે છે માતા. અરે બેટા, હું તારી માતા છું અને મને હરખ ન હોય બેટા. હજી આણું બધું લેવાનું બાકી છે અને ક્યાં રત્ન તેડવા આવે. અરે માતા, તો એ એની વાત છે માતા. તમે તો બહુ ઊંઘ આવા. પણ આ ધીરે ધીરે તમે કોણ, ક્યાંથી આવો છો, આવું બધું એટલે હું હસ્તિનાપુર થી આવું છું. ક્યાંથી? હસ્તિનાપુર થી. પણ અત્યારે અત્યારે ત્યાં હું રાજા. અરે આવો આવો. વેવાણે છો ને? સુલક્ષણા વેવાણે છો? હા હા. હું મારો ભાઈ. ડાયરેક્ટ કેમ તને વેવાણ કીધી? પણ હવે તમે કેવો છો તમે?